નડિયાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારો કે જે જળમગ્ન થઈ ચૂક્યા છે અને પ્રશાસન તરફથી હજુ કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ ફરક્યા નથી આ પરિસ્થિતિ હળવી કરવા માટે। તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે। નડિયાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। शरद बामरोलिया जिस तरीके से भारी बारिश नडियाद में 6 जितनी दर्ज हुई है, क्या है, कितनी बारिश दर्ज हुई है और अभी क्या स्टेटस है सर? पिछले 4 घंटे में नडियाद में 6 इंच जितनी बारिश दर्ज की गई है। और नगर पालिका, फायर ब्रिगेड और हर एक लाइन डिपार्टमेंट है वो अभी फील्ड पर है। जो भी पानी भरने की जो समस्या है जितने भी विस्तार में, वहाँ पर भी फील्ड की टीम है वो कार्यरत है। पानी के निकाल की व्यवस्था अभी की जा रही है और कोई भी परिस्थिति को पहुँचने के लिए हर एक टीमों है वो स्टैंड बाय मोड पर है, अलर्ट मोड पर है। सर, आपका शुभ नाम, डेजिग्नेशन? दीक्षित पटेल, डिस्ट्रिक्ट फायर ऑफिसर नडियाद। सर, क्या अभी स्थिति है नडियाद की, कितनी बारिश दर्ज की गई है और अभी क्या स्थिति है, क्या हालात है और प्रशासन की क्या तैयारी है? सुबह 4 बजे से लगातार बारिश हो रही है। तकरीबन 7 इंच के करीब नडियाद शहर की बारिश दर्ज की गई है और जो निचले इलाके हैं वहाँ पानी का भराव हुआ है। वहाँ लगातार नगर पालिका की टीम, फायर की टीम गश्त लगा रही है। कोई भी परिस्थिति को पहुँचने के लिए, परिस्थिति में पहुँचने के लिए सभी टीम तैयार है। सभी कर्मचारियों की फायर डिपार्टमेंट में छुट्टियां रद्द की गई है और सभी अलर्ट मोड पर है। આપણી સાથે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। પંકજભાઈ, નડિયાદની જે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા માટે હવે કેવા પગલાં લેવાશે? હજુ વરસાદ ચાલુ છે અને વરસાદની આગાહી પ્રમાણે વરસાદ હજુ વધારે પડવાનો છે। એટલે ગઈકાલે અમે જે રાઉન્ડ લીધેલું એમાં કલેક્ટર શ્રી, ચીફ ઓફિસર અને એના જે કોન્ટ્રાક્ટરો સાથે ને એન્જિનિયર સાથે બધે મુલાકાત લીધી હતી। કાંસમાંથી પાણી નીકળે છે પણ જેવું પાણી જોઈએ એવું નીકળતું નથી, કારણ કે અમુક જગ્યાએ દુકાનો નીચે કાંસ છે એ સાફ થઈ શકતો નથી। છતાંય પણ અમારાથી જે પ્રયત્નો થાય એ પ્રયત્નો કરીને એને સાફ કરવાના પ્રયત્નો કર્યા છે અને ચોમાસા પહેલા પણ કામગીરી થઈ છે। એના દરેકના ફોટોગ્રાફ્સ પણ અહીંયા છે જ અમારી પાસે। પણ જે પરિસ્થિતિને જે લો લેવલ એરિયા છે એની અંદર પાણી રહેશે અને પાણી 2 દિવસ સુધી આ લો લેવલ એરિયામાં રહેશે। એટલે કે સંતરામ મંદિર વાળો રોડ છે એની ઉપર પાણી રહેવાનું છે અને બીજો જે રાહુલ હોસ્પિટલથી કિડની હોસ્પિટલ સુધીનો રસ્તો છે એની ઉપર પણ પાણી રહેશે અને આઈસ ફેક્ટરી વાળા રોડ પર પણ પાણી રહેશે અને વરસાદ બંધ થશે એના લગભગ 2-3 કલાક પછી પાણી ઉતરી જતું હોય છે। પંકજભાઈ, અત્યાર સુધી लगभग કેટલો વરસાદ, કેટલા ઇંચ વરસાદ ખાબક્યો અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોની શું પરિસ્થિતિ છે? કોઈ સ્થળાંતરની જરૂરિયાત લાગી ખરા? એટલે અત્યારે 8 ઇંચ જેટલો વરસાદ થયો છે। આમ તો 12 વાગ્યાથી ધીરો ધીરો ચાલુ હતો પણ સવારે 4-5 વાગ્યાથી વધારે વરસાદ ચાલુ હતો અને અત્યારે પણ થોડી થોડી વારે વરસાદ વધતો જાય છે। એટલે એના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે। અમે એ જે જગ્યાઓ છે એ સર્વે કરીને એમને શિફ્ટ કરવાના છે તો અમે સ્કૂલોની અંદર આશ્રય આપવાનું નક્કી કર્યું છે અને એમને સ્કૂલોની અંદર અમે આશ્રય આપીશું અને 2-1 દિવસ એમને રાખવા પડે તો રાખી અને બધી જરૂરિયાતો એમને પૂરી પાડીશું। જી જી, આભાર પંકજભાઈ અમારી સાથે જોડાવા માટે।